નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જે વાત થઈ એ મુજબ ધોરણ 12 ચેપ્ટર નંબર 2 એમાં આપણે આદર્શ બિન આદર્શ દ્રાવણ પહોંચ્યા. બરાબર, બહુ સરળ, સહેલો અને એક અલગ જ ટોપિક છે, નાનકડો. આના પછીનો ટોપિક આવે છે સંખ્યાત્મક ગુણધર્મો, જે આગળના થિયરીને રિલેટેડ. આ પણ એવો જ છે, રિલેટેડ, પણ સહેલો છે, મજા આવે એવો છે. હવે ધોરણ 11 પાંચમું ચેપ્ટર, એમાં મેં તમને આદર્શ વાયુ ને બિન આદર્શ વાયુ આવા બે શબ્દો સમજાવ્યા હતા, યાદ છે? એમાં જે નિયમ હતા ને સેમ નિયમ અહીંયા લાગુ પડે. ઓકે, ચાલો તો મિત્રો, આદર્શ વાયુ કેને કહેતા હતા? તો કે જે વાયુ કોઈ પણ તાપમાન અને દબાણે બોઇલ, ચાર્લ્સ અને ઓલું ચીકુસેક નહીં પણ ગેલ્યુસેક આના નિયમોનું પાલન કરતો હોય ને એને આદર્શ વાયુ કહેવાય. અને તમને ખ્યાલ છે કે આદર્શ વાયુ છે એ ખૂબ ઓછા હોય, એટલે કે અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ આદર્શ હોય. એવી જ રીતે બિન આદર્શ વાયુ તો આ ત્રણેય નિયમનું પાલન ના કરે, આદર્શ વાયુ હોય તો કરે. આ જૂનું થોડુંક યાદ કરે એવું. સેમ એવું અહીંયા આદર્શ અને બિન આદર્શ દ્રાવણ છે, વાયુ ને. તો આના માટેની વ્યાખ્યા મારે આપવી હોય તો એવા દ્રાવણ, હવે જો એવું દ્રાવણ બોલીએ છીએ એટલે આપણને એક તો ખબર હોવી જોઈએ કે બે ઘટકનું મિશ્રણ હશે. માનો કે આપણે બે ઘટક ભેગા કર્યા, એ અને બી, અને દ્રાવણ બનાવ્યું. તો આ જે દ્રાવણ બન્યું ને આને દ્વિઅંગી દ્રાવણ કહેવાય. દ્વિઅંગી એટલા માટે કે એમાં બે અંગ છે, બે ઘટક છે, એ ઘટક અને બી ઘટક. ઓકે, આદર્શ દ્રાવણ કેને કહેવાય? જો સાવ સહેલું, જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ, એટલે કે એ દ્રાવણની ગમે એટલી સાંદ્રતા હોય, કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું સંપૂર્ણ પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહે છે. મતલબ વાયુમાં વાયુના નિયમ હતા, બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક. અહીંયા દ્રાવણ છે તો દ્રાવણના નિયમ. અને દ્રાવણ માટે કયો નિયમ આવ્યો? રાઉલ્ટનો, પછી હેનરીનો, પણ ખાસ કરીને આપણે રાઉલ્ટ લખશું. બરાબર, તો સિમ્પલ વાત કે જે દ્રાવણ અથવા એવું દ્રાવણ કે કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય, મતલબ ઈ દ્રાવણનું બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે મળતું હોય, તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. આદર્શ દ્રાવણમાં બે ખાસિયત હોય. કઈ કઈ? તો કે જ્યારે બે ઘટકને મિશ્ર કરો ત્યારે એની મિક્સિંગ એન્થાલ્પી, એટલે મિશ્ર કરતા થતો ઉષ્માનો ફેરફાર, મિક્સ એટલે મિશ્ર, મિક્સિંગ એન્થાલ્પી, એન્થાલ્પી એટલે ઉષ્મા કે ઉર્જા, એ 0 હોય. અને બીજું, જ્યારે એ બે ઘટકને મિશ્ર કરો ત્યારની એનું મિક્સિંગ વોલ્યુમ એ પણ 0 હોય. હવે આ દ્રાવણ બનાવ્યું, બરાબર, તો આ બે ઘટકને ભેગા કર્યા હોય ત્યાં જ બન્યું હોય ને. તો મિત્રો, આદર્શ દ્રાવણ બને ત્યારે તમે જ્યારે બે ઘટકને મિશ્ર કરો ત્યારે માનો કે એ અને બી ને મિશ્ર કરી અને દ્રાવણ બનાવ્યું, તો આ સમયગાળા દરમિયાન
થતો ઉષ્માનો ફેરફાર અથવા એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય હોય. મિક્સ એટલે એ તો મિશ્ર માટે છે, બીજું કઈ નથી. એનો મતલબ એમ કે જ્યારે આવું દ્રાવણ બને ત્યારે ન તો ઉષ્મા શોષાય કે ના તો ઉષ્મા મુક્ત થાય. આ બે માંથી એકેય વસ્તુ ના થાય. ઉષ્મા જેટલી હોય એટલી ને એટલી જ રહે. મતલબ પહેલા 50 હોય તો દ્રાવણ બને ત્યારે 50, તો બેનો ફેરફાર કેટલો આવ્યો? 0. સિમ્પલ વાત છે. મતલબ ઉષ્મા શોષાતી પણ નથી કે મુક્ત પણ નથી થતી. પ્લસ બીજું, ડેલ્ટા વોલ્યુમ 0 એટલે કે એનો કદનો ફેરફાર. વોલ્યુમ એટલે કદ, ઈ પણ 0. ક્યારે? તો કે મિશ્ર કરો ત્યારે. એનો મતલબ તો કે ધારો કે તમે 10 ml એ ઘટક લીધો અને 5 ml બી ઘટક લીધો, તો મિશ્ર કરો અને જે દ્રાવણ બને બેયનું ભેગું, ઈ કેટલું બને? તો 15 ml. ચોખ્ખી વાત. તો ભેગા કેટલા ml કર્યા હતા? 10 ને 5 15. બેયનું કેટલું? 15. તો 15 - 15 0. મતલબ કે આમાં કદમાં પણ કઈ ફેરફાર ના થાય. તમે જેટલું ભેગું કરો એટલું જ કુલ કદ મળે. ક્યારે? તો કે આદર્શ દ્રાવણ હોય ત્યારે. તો આ હતી આદર્શ દ્રાવણની ખાસિયત. એ અને બી ભેગા કર્યા એટલે દ્રાવણ બન્યું. કેને કહેવાય આદર્શ દ્રાવણ? તો કે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમોનું સંપૂર્ણ પાલન કરે, આને આદર્શ દ્રાવણ કહેવાય. જ્યારે બે ઘટકોને મિશ્ર કરો, ત્યારે શું થાય? તો કે બે ઘટકને મિશ્ર કરવાથી એની એન્થાલ્પીનો ફેરફાર એ શૂન્ય રહે અને એના કદનો ફેરફાર એ શૂન્ય રહે. મતલબ એની એન્થાલ્પીમાં કોઈ ફેરફાર નથી થતો અને એના કદમાં ફેરફાર નથી થતો. સમજી ગયા? હજી એક આનું પરિબળ છે. તમે બે ઘટક મિશ્ર કર્યા, A અને B, અને દ્રાવણ બનાવ્યું AB. બરાબર ને? હવે મેં દ્રાવણને નામ આપી દીધું AB. હવે જ્યારે તમે દ્રાવણ નહોતું બનાવ્યું ત્યારે માત્ર ઘટક A તમારી પાસે કોઈ પાત્રમાં હોય, એક પાત્રમાં તમે ઘટક A ભરેલો હોય, માનો કે આ પાત્ર છે, એમાં માત્ર ઘટક A જ છે ભરેલો, તો એમાં લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે એના અણુ વચ્ચેનું આકર્ષણ બળ કયું હશે? તો કે આ પ્રકારનું આકર્ષણ લાગતું છે. મતલબ ખાલી A ઘટક હશે ત્યારે એમાં લાગતું આકર્ષણ બળ એ પ્રકારનું હશે, કારણ કે એક જ ઘટક છે. એવી જ રીતે હજી એકલો B ઘટક છે તો એમાંય લાગતું આકર્ષણ બળ છે એ બી પ્રકારનું હશે. પણ હવે એ બે ઘટકને મિશ્ર કરી દીધા એક પાત્રમાં અને દ્રાવણ બની ગયું, તો એમાં લાગતું આકર્ષણ બળ એ બી પ્રકારનું હશે. સમજી ગયા ને તમે? આમાં ખાલી એ ઘટક હતો તો આકર્ષણ એ ની વચ્ચે હતું, આમાં ખાલી બી ઘટક છે તો બી ની વચ્ચે, પણ બેને ભેગા કર્યા તો આકર્ષણ એ બી ની વચ્ચે આવી ગયું. મિત્રો, આદર્શ દ્રાવણમાં એ પ્રકારનું આકર્ષણ, બી અને એ બી આ ત્રણેય આકર્ષણ હરખા જ હોય. એને અલગ રાખ્યા હોય તો એટલું જ આકર્ષણ હોય ને ભેગા કરીને દ્રાવણ બને ત્યારનું આકર્ષણ એટલે આ એ બી વાળું આકર્ષણ એ આ બી ને એ જેટલું જ હોય. ટૂંકું ટચ આદર્શમાં જે ઘટક ભેગા કરો ને એના જેવા જ ગુણધર્મો મળે દ્રાવણમાં, કોઈ ફેરફાર ના થાય. રેડી? સમજી ગયા? ઓકે, ચાલો બુકમાંથી બતાવી દઉં. પણ એ પહેલા હું તમને અહીંયા ઉદાહરણ આપી દઉં કે કેવા કેવા ઘટકોને મિશ્ર કરો તો આદર્શ દ્રાવણ બને. તો કે નોર્મલ હેક્ઝેન, નોર્મલ એટલે જેમાં શાખા ના હોય એવો હેક્ઝેન, અને નોર્મલ હેપ્ટેન, આ બેને ભેગા કરો ને, એક હેક્ઝેન ને એક હેપ્ટેન ને, અને જે દ્રાવણ બને એ આદર્શ હોય. પછી ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન, આ બેને ભેગા કરો તોય આદર્શ દ્રાવણ બને. પછી બેન્ઝીન અને ટોલ્યુઇન, આ બેને ભેગા કરો તોય આદર્શ બને. બેન્ઝીન એટલે ખબર ને આવું, એટલે જ હમણાં રિવિઝન કરાવ્યું છે. અને ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર
CH3. મિત્રો, આ બોર્ડ ઉપર લખ્યું એટલું ખાલી યાદ રાખી લ્યો ને એટલે આદર્શ દ્રાવણ આખું આવડી જશે. જો વાંચી સંભળાવું, મજા આવશે. આમાં આદર્શ દ્રાવણમાં એવું લખ્યું કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, સંપૂર્ણ ગાળો એટલે કોઈ પણ સાંદ્રતા, એમ જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય. આદર્શ દ્રાવણોને બીજા બે ગુણધર્મો હોય. દ્રાવણ બનાવવા માટે શુદ્ધ ઘટકોની મિશ્રણની એન્થાલ્પી શૂન્ય હોય અને મિશ્રણનું કદ પણ શૂન્ય હોય. ઓકે, આનો અર્થ એમ થાય, મેં તમને સમજાવી જ દીધું હવે ટેક્સ્ટ બુકમાંથી, કે જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉત્પન્ન પણ થતી નથી. એટલે ન તો શોષાય કે ના તો મુક્ત થાય અથવા ઉત્પન્ન થાય. વળી દ્રાવણનું કદ, આ દ્રાવણનું કુલ કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર થશે. મેં ઉદાહરણ સાથે કીધું, 10 લ્યો 5 લ્યો તો 15 થઈ ગયું. આણ્વીય સ્તરે, એટલે હવે આ વાત કરે છે આકર્ષણની, દ્રાવણની આદર્શ વર્તણૂક બે ઘટકો A અને B ધ્યાનમાં લઈને સમજાવી શકીએ. શુદ્ધ ઘટકોમાં આંતરાણવીય આકર્ષણ પારસ્પરિક ક્રિયા AA અને BB પ્રકારની હશે. કેવા ઘટકોમાં? શુદ્ધ, જ્યારે ભેગા નહીં કર્યા હોય ત્યારે. જ્યારે દ્વિઅંગી દ્રાવણમાં બંને પારસ્પરિક ક્રિયા ઉપરાંત AB પ્રકારની પારસ્પરિક ક્રિયા પણ હાજર હશે. એટલે હવે ભેગા કરી દો ને તો એમાં AA તો લાગતું જ હોય, આમાં અંદરો અંદર AA BB, પણ એ ઉપરાંત આ AB વાળું લાગતું હોય કારણ કે ભેગા કર્યા. જો AA અને BB વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો લગભગ AB જેટલા જ હશે તો તે આદર્શ દ્રાવણની રચનામાં પરિણમશે. મતલબ આ બે બળો આના જેટલા જ હોય તો એ આદર્શ બનશે ને આમાં બને. સંપૂર્ણ આદર્શ દ્રાવણ દુર્લભ છે. દુર્લભ એટલે જવલ્લે જ, ભાગ્યે જ જોવા મળે. મેં કીધું હતું ને આદર્શ વાયુ ના હોય ને, એમ આદર્શ દ્રાવણ ના હોય, સંપૂર્ણ ના હોય ક્યારેક. પરંતુ કેટલાક દ્રાવણ વર્તણૂકમાં લગભગ આદર્શ હોય. N-હેક્ઝેન અને N-હેપ્ટેન અહીંયા છે ઉદાહરણ. પછી બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, બેન્ઝીન અને ટોલ્યુઇન વગેરેના દ્રાવણો આ વિભાગમાં સમાવિષ્ટ થાય છે. હવે બિનઆદર્શ. હવે બિનઆદર્શ કેવું હોય છે? તો કે આનાથી ઉલટું, પણ એમાં થોડીક ઇન્ટરેસ્ટિંગ વાત છે જે મજા આવશે ભણવાની. ચાલો, હવે બિનઆદર્શ દ્રાવણ. તો બિનઆદર્શની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો કે જે દ્રાવણ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે એને બિનઆદર્શ દ્રાવણ કહે છે. બરાબર? હવે બિનઆદર્શ દ્રાવણને મિશ્ર કરો તો I0 ના હોય અને I0 ના હોય, એમાં કઈ ફેરફાર હોય ટૂંકમાં. ઓકે, પછી આ AA અને BB નું આકર્ષણ એના કરતા AB નું આકર્ષણ વધુ પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. બે કન્ડિશન આવે. સરખું તો ના જ હોય કારણ કે બિનઆદર્શ છે. હવે આપણે ભણવાના છીએ, આટલું ક્લિયર? હવે હું ચેકી નાખું. હવે બે કન્ડિશન જોવાની. આ બે આકર્ષણ કરતા જો આનું આકર્ષણ વધુ હોય તો શું થાય અને ઓછું હોય તો શું થાય? મિત્રો, ખૂબ જ કપરા સમયમાંથી દેશ, રાજ્ય અને આપણે પસાર થઈ રહ્યા છીએ. ગભરાવાની કોઈ જરૂર નથી.
પણ સતર્ક અને સચેત અને સાવધાન રહેવાની બિલકુલ જરૂર છે. તમારી આસપાસ કોઈ વ્યક્તિ જો પોઝિટિવ હોય તો એને ખોટી અફવાઓ સંભળાવી અને એનું મનોબળ ન તૂટે એ ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી કોરોનાના નેગેટિવ ન્યૂઝ ન જોવા, ઘરે પણ સારું વાતાવરણ ઊભું કરવું, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર આનો વારંવાર ઉપયોગ કરી અને તમારા ઘરના સભ્યો જે બહાર જાય છે એને પણ આ વસ્તુથી માહિતગાર કરો અને ગંભીરતા સમજાવો, બીવડાવો નહીં પણ એને સાવધાન કરો. અને ઘરમાં પણ પોઝિટિવ વાતાવરણ ઊભું કરો કે ભાઈ કાંઈ ના હોય, આવું કાંઈ ના થાય. પણ ન થાય એવું સમજીને બેદરકારી નથી રાખવાની, સાવચેતી પૂરેપૂરી રાખો. અને ભગવાનને, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણો દેશ આ મહામારીમાંથી જલ્દી બહાર આવે અને ફરી પાછા આપણે ક્લાસરૂમની અંદર એ જ કિલકિલાટથી, આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ભણીએ. ખાસ મિત્રો, કામ વગર બહાર ન નીકળો. પરિસ્થિતિ ખૂબ ભયાનક છે, પણ જો તમે સાવચેત હશો તો તમને કાંઈ નહીં થાય એ પાકી વાત છે. માસ્ક પહેરશો, સેનિટાઈઝિંગ કરશો અને ડિસ્ટન્સ રાખશો તો આપણે ચોક્કસ આનાથી બચીશું. કોરોના ઉડીને તમને નથી ચોંટી જવાનો, તમારી ભૂલ હશે તો જ એનાથી સંક્રમિત થવાનો ભય છે. એટલે ગભરાવાનું નથી. કોઈ હોસ્પિટલોના ખોટા ન્યૂઝ નથી જોવાના. તમારે તો માત્ર ભણવા ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે ને તમારે એવા કોઈ કામ પણ ના હોય કે ઘરની બહાર જવું પડે. રખે અને કોઈને સંજોગો વસાત જવાનું થાય તો પૂરેપૂરી સાવચેતી રાખો. બિનજરૂરી મિત્રો, બેનપણીઓને મળવાનું ટાળો. બહાર ન જ નીકળો, ઘરે રહ્યો, ભણો અને તમારું મગજ, તમારા વિચારો અભ્યાસમાં કેન્દ્રિત કરો, જેથી નકારાત્મકતા દિમાગમાંથી દૂર થશે અને તમારું કરિયર ઉપર કોન્સન્ટ્રેટ કરો. ઓકે મિત્રો, ચાલો હવે બિન આદર્શ દ્રાવણ. મારે પાયાની વાત તમને સમજાવવાની છે, જો કે સાવ સહેલી છે અને તો તમે સમજતા પણ હો. જ્યારે કોઈ દ્રાવણની અંદર ઘટક વચ્ચે વધુ પડતું આકર્ષણ હોય તો એની બાષ્પ બને, ઝડપથી બને? તો કે ના બને. કાં? તો કે બાષ્પ ક્યારે બને? તો કે આકર્ષણ ઓછું હોય ને તો એને ગરમ કરો તો એ ઓછું આકર્ષણ હોય એટલે ઝડપથી પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં વયા જાય. પણ જો કોઈ ઘટક વચ્ચે આકર્ષણ વધુ હોય તો એની બાષ્પ સરળતાથી બનતી નથી. તો બાષ્પ નથી બનતી એનો મતલબ એમ કે એનું બાષ્પ દબાણ ઓછું હોય. કેનું? તો કે જે દ્રાવણમાં ઘટક કણો વચ્ચે આકર્ષણ વધારે ને એમ એની બાષ્પ ઓછી બને અને એનું બાષ્પ દબાણ ઓછું હોય. હવે બીજી કન્ડિશન, જ્યારે કોઈ દ્રાવણમાં ઘટક કણો વચ્ચે નબળું આકર્ષણ હોય, બરાબર, નબળું, તો એને ગરમ કરો તો એ સરળતાથી તૂટી જાય આકર્ષણ અને એ બાષ્પ બની જાય, વધુ પડતી બાષ્પ બને. નબળું આકર્ષણ હોય તો બાષ્પ સરળતાથી બને એટલે વધુ માત્રામાં બાષ્પ બને, એના લીધે બાષ્પ દબાણ વધે. ઓકે, હવે મેં તમને રાઉલ્ટના નિયમમાં એક આલેખ શીખવાડ્યો હતો. એ સેમ આલેખ અહીંયા છે, સેમ ટુ સેમ, બરાબર. આમાં ખાલી ફેર એટલો કર્યો કે એક બાજુ x1 એક થતો હતો, એક બાજુ x2 એક થતો હતો, બરાબર ને? ગૂગલ મીટમાં આ શીખવાડ્યું હતું. આમાં એની બાજુ બદલાવી નાખી, એટલે કે આ બાજુ x1 0 કરી નાખ્યો, આ બાજુ x1 ને 1 કર્યો. ઓમાં શું હતું? અહીંયા x1 1 હતો તો કઈ વાંધો નહીં. હવે અહીંયા x2 1 થાય ને અહીંયા x2 કેટલો થાય? 0. ઓકે, અહીંયા હોય એને P01 કહેવાય, અહીંયા હોય એને P02 કહેવાય, આ P1 વાળું કહેવાય, આ P2 કહેવાય ને અહીંયા કહેવાય P1 પ્લસ P2. આ હવે લખવાની જરૂર નથી, આલેખ ભણી ગયા છીએ આગળ. આ રાઉલ્ટનો
આલેખ, બરાબર. સેમ મારે બે વસ્તુ ભણવાની છે એટલે સેમ આલેખ અહીંયા દોરું. આ કઈ નથી, મેં રાઉલ્ટના આલેખ દોર્યા, બરાબર. હવે અહીંયા બે ભાગ કરી દો. મેં તમને બે કન્ડિશન કીધી. જ્યારે A અને B ને મિશ્ર કરો અને AB બને ત્યારે આમાં પેલા A વાળું આકર્ષણ હશે, આમાં B વાળું હશે, અહીંયા AB વાળું આકર્ષણ. હવે તમને ખબર છે આ B ના આદર્શ દ્રાવણ છે એટલે આ બે આકર્ષણ કરતા આ કાં તો વધારે હશે કાં તો ઓછું હશે. આ બે જેટલું તો નહીં જ હોય, જો જેટલું હશે તો આદર્શ કહેવાય. માનો કે આ આકર્ષણ AB ઓછું આકર્ષણ છે. કોના કરતા? તો કે જ્યારે એ શુદ્ધ હતા ને એના કરતા. દ્રાવણ બનાવ્યું ત્યારે આકર્ષણ ઓછું છે. ને અહીંયા A અને B ને ભેગા કર્યા, આ એક બીજું દ્રાવણ આવું છે કે જેમાં AA અને BB એના કરતા આ જે AB નું આકર્ષણ છે એ વધુ છે. હવે જો આપણે ભણીએ છીએ B ના આદર્શ દ્રાવણ, બરાબર. જો આદર્શ દ્રાવણ હોત તો શું થાત? તો કે આ AA અને BB જેટલું જ AB હોત તો એ આદર્શ જ હોત. પણ B ના આદર્શમાં બે પ્રકાર પડે. AA અને BB કરતા નવું આકર્ષણ એટલે દ્રાવણ બને ત્યારનું આકર્ષણ AB ઓછું હોય અને વધારે હોય. એટલે આપણે B ના આદર્શ દ્રાવણ ભણશું, પણ કેટલા પ્રકારના B ના આદર્શ? તો કે બે પ્રકારના. ક્યાં ક્યાં? તો કે એક એ પ્રકાર કે જેમાં નવું જે આકર્ષણ મળશે AB એ ઓલા મૂળ આકર્ષણ શુદ્ધ ઘટકના આકર્ષણ કરતા ઓછું હશે. અને બીજો પ્રકાર છે એમાં જે નવું AB વાળું આકર્ષણ છે એ શુદ્ધ ઘટક કરતા વધુ હશે. ઓકે, હવે સમજીએ. મેં આગળ તમને કીધું જ્યારે આ બે ઘટક એકલા હતા ત્યારે AA વચ્ચે આકર્ષણ લાગતું હતું, અહીંયા BB વચ્ચે લાગતું હતું. હવે એ બેને ભેગા કર્યા એટલે દ્રાવણ બન્યું AB. તો એમાં જે આકર્ષણ લાગે છે એ કેવું લાગે છે? આ મૂળ ઘટક કરતા આ આકર્ષણ ઓછું છે. એટલે કે દ્રાવણમાં ઓછું આકર્ષણ છે. માટે યાદ કરો, મેં આગળ જ કીધું આ જે નવું દ્રાવણ બન્યું એની વધુ બાષ્પ બનશે. કોના કરતા? તો કે શુદ્ધ ઘટક કરતા. દ્રાવણ બનશે ને ત્યારે એની બાષ્પ વધારે બની જાય. કા? તો કે દ્રાવણમાં A અને B ઘટક વચ્ચે આકર્ષણ ઓછું થઈ ગયું. ભેગા કર્યા ને તો આકર્ષણ ઘટી ગયું, અને ઘટી ગયું એટલે વધુ બાષ્પ બની. વધુ બાષ્પ બની તો આવા દ્રાવણનું બાષ્પ દબાણ પણ વધુ મળે. સાચી વાત? મતલબ કે આ આલેખ તો મેં કયા નિયમ માટે દોર્યા? મતલબ કયા નિયમને ધ્યાને રાખીને? તો કે રાઉલ્ટના આલેખ છે. અને આ આલેખ આમ સીધા લીટા તો આદર્શ દ્રાવણને લાગુ પડે, પણ અહીંયા તો B ના આદર્શ દ્રાવણ છે અને એમાં AB નું આકર્ષણ ઓછું છે એટલે વધુ બાષ્પ બનશે, માટે બાષ્પ દબાણ વધુ હશે. ઓકે, તો કહેવાનો મતલબ કે પેલા ઘટકનું બાષ્પ દબાણ આ આદર્શ હોય એના કરતા વધુ. એટલે જો મેં આમ ઉપર થોડો ગોળાઈ વાળો ભાગ, બીજા ઘટકનું બાષ્પ દબાણ એ વધુ મળશે. હવે એક લીટીને હું ત્રુટક કરી દઉં, બરાબર. જે રાઉલ્ટના નિયમ વાળો આલેખ છે એને હું ત્રુટકથી બતાવું, અને મારા B ના આદર્શ દ્રાવણ માટે મેં જે આલેખ દોર્યો એને હળવણી રેખા. પણ આપ જોઈ શકો છો ત્રુટક કરી દઉં. આ ત્રુટક હતો એ આદર્શ દ્રાવણ માટે હતો, P1 + P2. પણ મારું દ્રાવણ B ના આદર્શ છે અને એનું બાષ્પ દબાણ ઓછું છે એટલે P1 છે એ આદર્શ કરતા વધારે મળશે. કાં તો કે બાષ્પ દબાણ વધશે, આલેખ તો બાષ્પ દબાણનો હે ને, P2 નું વધશે અને પરિણામે કુલ બાષ્પ દબાણ આદર્શની સાપેક્ષે વધારે મળશે, જો આમ ઊંચું થશે. મતલબ આ પ્રકારનું દ્રાવણ ધન વિચલન બતાવે એવું કહેવાય. કેવું વિચલન? એટલે
આદર્શ જેવી જ વર્તણૂક કરે તો એના જેવું થયું. વિચલન મતલબ જુદું પડવું. તો આ પ્રકારનું દ્રાવણ છે કે જેમાં આકર્ષણ ઓછું હોય ઈ આદર્શ કરતા વધુ બાષ્પ દબાણ મળે માટે ધન વિચલન, ધન રીતે જુદું પડે. ઓકે, આગળ ફરી પાછું કહું. અને બાકી કાંઈ ચિંતા નહીં કરતા. કદાચ કાંઈ નહીં ખબર પડે, જો કે આમાં ખબર પડે એવું જ છે, હાવ સિમ્પલ સમજાવું છું, છતાંય ગૂગલ મીટમાં કહી દઈશ મિત્રો, ડોન્ટ વરી. તો આવા દ્રાવણને ધન વિચલન વાળું દ્રાવણ કહેવાય. હવે અહીંયા જુઓ, અહીંયા શું પરિસ્થિતિ છે, પેલા હું આને ત્રુટક કરી દઉં એટલે પછી ઉપાધિ નહીં. અહીંયા જે નવું દ્રાવણ બને ને એના ઘટકોનું આકર્ષણ શુદ્ધ ઘટક કરતા જ્યારે દ્રાવણ બનાવી દો પછી આકર્ષણ વધે છે. મતલબ આમાં આકર્ષણ વધી જાય છે એટલે બાષ્પ કેવી બનશે? ઓછી બાષ્પ બનશે. માટે આવા બિન આદર્શ દ્રાવણોનું બાષ્પ દબાણ આદર્શ કરતા ઓછું મળશે. કેના કરતા ઓછું મળશે? આદર્શ કરતા. બરાબર. અહીંયા આકર્ષણ ઓછું હતું એટલે વધુ બાષ્પ બની, તો બાષ્પ દબાણ વધુ મળ્યું, તો એ ધન વિચલન. આમાં ઓછું મળે તો શુદ્ધ ઘટક P1 છે એનું આ આલેખ ત્રુટક છે એ તો આદર્શ માટે છે, પણ અહીંયા ઓછું મળે બાષ્પ એટલે બાષ્પ દબાણ ઓછું. એવી રીતે P2 નું ઓછું તો કુલ બાષ્પ દબાણ ઓછું મળે, તો આમાં ઓછું મળ્યું માટે આમાં ફેરફાર થયો પણ ઘટ્યો એટલે ઋણ વિચલન, વધ્યું એટલે ધન વિચલન. ઓકે, હવે ચાલો ટેક્સ્ટબુક માંથી કહું એટલે વધારે મજા આવે. ઉદાહરણ આમાં બોર્ડ ઉપર સમાય એમ નથી એટલે હું મૌખિક બોલીને કહી દઈશ. બરાબર. જ્યારે દ્રાવણો, હવે આપણે વાત કરીએ બિનઆદર્શ દ્રાવણની, સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉલ્ટનો નિયમ પાળતા નથી, મતલબ કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરતા હોય એને બિનઆદર્શ કહેવાય. ત્યારે તેમને બિનઆદર્શ દ્રાવણ કહેવામાં આવે છે. આવા દ્રાવણોના બાષ્પ દબાણ, મેં તમને કીધું ને બે શક્યતા, આની આગળ મેં સમજાવી દીધું હતું. આની આ બોર્ડ આ લખ્યું ને એની પહેલા જે લખ્યું ને ત્યારે. ઓકે, આવા દ્રાવણોના બાષ્પ દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા, એટલે આપણે ધારેલા હોય કે ખરેખર જો આદર્શ હશે તો રાઉલ્ટના નિયમ પ્રમાણે જ મળે, એની ઈ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા વધારે અથવા ઓછું હોય, એટલે બે કન્ડિશન. જો તે વધારે હોય તો ઈ દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. જો તે વધારે હોય, જો બાષ્પ દબાણ વધુ હોય તો કયું વિચલન બતાવે? ધન. વેરી ગુડ. કેમ? આ પેલા સમજી લ્યો તો પછી આમાં મજા આવે ને. અને જો ઓછું હોય તો રાઉલ્ટના નિયમથી ઓછું હોય તો ઋણ વિચલન. એટલે શું ઓછું હોય? તો કે બાષ્પ દબાણ. જ્યારે દ્રાવણ બને ત્યારે બાષ્પ દબાણ મૂળ ઘટક કરતા ઓછું હોય, અહીંયા ઓછું અહીંયા હોય તો ઋણ વિચલન, અને મૂળ ઘટક કરતા વધુ હોય તો ધન વિચલન. કોનાથી ધન અને કોનાથી ઋણ? તો કે તમે રાઉલ્ટના નિયમ પ્રમાણે જે આદર્શ માટે ધાર્યા હોય દબાણ, કાં તો એનાથી વધુ મળે કાં તો ઓછું મળે, અને તો જ આને બિન આદર્શ કહેવાય ને. જો રાઉલ્ટના નિયમ જેટલા જ બાષ્પ દબાણ મળી જાય તો એ આદર્શ દ્રાવણ કહેવાય. ઓકે, આવા દ્રાવણોના બાષ્પ દબાણને મોલ અંશના ફલક તરીકે આલેખ આકૃતિમાં દર્શાવ્યા છે. મોલ અંશના ફલક એટલે બીજું કાંઈ નહીં, આ વાય અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ અને અહીંયા નીચે શું રાખ્યા હતા? મોલ અંશ. એ તો આ આલેખ તો ભણી ગયા, મેં ગૂગલ મીટમાં કરાવ્યો હતો. આ વિચલનનું કારણ
મતલબ આ શું કામે આનું બાષ્પ દબાણ વધારે મળે છે આનું ઓછું મળે? તમને તો ખબર છે કારણ. આનું વધારે એટલા માટે મળે કે એમાં આકર્ષણ ઓછું હોય દ્રાવણ બને ત્યારે, એટલે વધુ બાષ્પ બને, માટે બાષ્પ દબાણ વધારે મળે. ને આમાં બાષ્પ દબાણ ઓછું મળે દ્રાવણનું. કાં તો કે એમાં આકર્ષણ વધી જાય તો બાષ્પ ઓછી બને, તો બાષ્પ દબાણ ઓછું. તેમના પારસ્પરિક ક્રિયા પ્રક્રિયામાં સ્વભાવમાં રહેલ છે. રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં, એટલે પહેલા આપણે ધન વિચલન ભણશું, બરાબર? રાઉલ્ટના નિયમથી ધન વિચલનની બાબતમાં એ બી પારસ્પરિક ક્રિયાઓ, આ એ અને બી વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ એ અને બી કરતા નબળી હોય. નબળી હોય મતલબ આ બેની પારસ્પરિક ક્રિયા તમારી ટેક્સ્ટ બુક મુજબ નબળી હોય, એને બદલે મેં હાવ ગુજરાતીમાં સમજાવ્યું કે એ બી વચ્ચેનું આકર્ષણ ઓછું હોય. ઓકે, આ કિસ્સામાં દ્રાવ્ય અને દ્રાવક, આ એ બી એટલે શું છે? દ્રાવ્ય અને દ્રાવક અણુઓ વચ્ચેના આંતરઆણવીય આકર્ષણ બળો. આ દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક, આ એને નામ આપ્યા. આપણે એ બી કીધું, એને એકને દ્રાવ્ય કીધું, એકને દ્રાવક. તો આ દ્રાવ્ય અને દ્રાવક અણુઓ વચ્ચેના આકર્ષણ બળ સાદી, આ દ્રાવ્ય દ્રાવ્ય અને દ્રાવક દ્રાવક એટલે એ અને બી આકર્ષણ બળ કરતા નબળા હોય. બરાબર છે, એ જ વાત કીધી. આનો અર્થ એમ થાય કે આવા દ્રાવણોમાં એ અથવા બી ના અણુઓ શુદ્ધ અવસ્થા કરતા વધુ સરળતાથી છટકી શકશે. મતલબ આવા દ્રાવણમાં એ કે બી ના અણુ છે ને, ઈ જ્યારે ઈ શુદ્ધ હોય ને એના કરતા દ્રાવણ બને ત્યારે સરળતાથી છટકી શકે. કા તો કે ક્રિયા નબળી પડે એટલે વધુ બાષ્પ બને. છટકી શકે મતલબ બાષ્પમાં રૂપાંતરિત થાય અને પરિણામે બાષ્પ દબાણ વધુ મળે. ઓકે, હવે સમજ્યા ને? આ બાષ્પ દબાણમાં વધારો કરશે અને ધન વિચલનમાં પરિણમશે. ઓકે, ઇથેનોલ અને એસિટોનનું મિશ્રણ આ રીતે વર્તે. મતલબ આ ધન વિચલનમાં ઉદાહરણ આપવું હોય તો ઇથેનોલ અને એસિટોન. શુદ્ધ ઇથેનોલ અણુ હાઇડ્રોજન બંધિત હોય. હવે એ લીટી હું તમને પછી સમજાવી દઉં, કારણ કે એ મારે હજી લખો અહીંયા જગ્યા નથી, એટલે એટલું વચમાંથી કાપી નાખું છું. પાછું આવીશ સમજાવીશ. પેલા હવે પાછું ઋણ વિચલન સમજી લો, અહીંયા છે એટલું. હવે નીચેના ફકરામાં આવતા રહ્યું, વચ્ચેનું આગળ જવા દો. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનના કિસ્સામાં, એટલે હવે આ ઋણ વિચલનનો કિસ્સો સમજાવે. એ અને બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો એ બી વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો કરતા વધુ નબળા હોય. તો આમાં આ નબળા હોય, આ મતલબ કે આ વધુ હોય. ઓકે, જેને લીધે બાષ્પ દબાણમાં ઘટાડો થાય. રેડી? જેને પરિણામે ઋણ વિચલન થાય છે. ફિનોલ અને એનિલિનનું મિશ્રણ આ પ્રકારનું ઉદાહરણ છે. તો આના ઉદાહરણમાં આવે ફિનોલ અને એનિલિન. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH અને એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2. ઓકે, હવે આમાં કયું ઉદાહરણ હતું અહીંયા લખી દો. એસિટોન અને ઇથેનોલ હતું ઉદાહરણ. આમાં છે ફિનોલ અને એનિલિન. એનું મતલબ એમ કે આ બેયને ભેગા કરીએ ત્યારે આ બે ભેગા થાય ત્યારે પરિણામી દ્રાવણની આકર્ષણ ઓછું હોય છે. તે આગળ હું અહીં સાબિત કરી દઉં. ને આ બેને ભેગા કરશું તો આકર્ષણ વધારે થશે. આ જ સાબિત કરવાનું છે. ઓલી જે લીટીઓ રાખી દીધી ને એ આના માટે રાખી હતી. બરાબર? ઓકે, હાલો આટલું ક્લિયર બેટા? ફેંકી નાખું. જો એસિટોન એટલે એ ઘટક, હાલો એ એટલે એસિટોન. ધારો કે CH3 CO CH3 વત્તા B
બી ઘટક એટલે ઇથેનોલ. ઇથેનોલ એટલે CH3CH2OH. આ બે ભેગા કરો તો નવું જે દ્રાવણ બને એમાં આકર્ષણ નબળું પડે, આવું સાબિત કરવાનું છે આમાં. હાલો કરીએ. હવે નબળું પડે ને એનું કારણ કહી દઉં. ઇથેનોલમાં છે ને હાઇડ્રોજન બંધ હોય. શું હોય? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધ મેં ગૂગલ મીટમાં ચર્ચા કરી હતી, પાછું કહી દઉં. સમૂહ નંબર 15, 16 અને 17 એના પહેલા સભ્યો એટલે નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય એટલે નાઇટ્રોજન હાઇડ્રોજન, ઓક્સિજન હાઇડ્રોજન અથવા તો ફ્લોરિન હાઇડ્રોજન સાથે, તો આ ત્રણ કિસ્સામાં હાઇડ્રોજન બંધ જોવા મળે. તો અહીંયા O અને H વચ્ચે જોવા મળશે હાઇડ્રોજન બંધ. એટલે જ્યારે આ ઇથેનોલ તમારો એકલો હોય ને, જ્યારે કોઈમાં ભેગો ના કર્યો હોય ત્યારે એમાં હાઇડ્રોજન બંધ હોય. પણ હવે એમાં તમે એસીટોન નાખો ને એટલે આ એસીટોન છે એ યજમાન છે, યજમાન. બરાબર. હવે સોરી, આને આપણે મહેમાન કહીએ અને આ છે ઈ તમારો યજમાન. યજમાન એટલે ઘરધણી, જેની ઘરે મહેમાન આવતા હોય ઈ. હવે આમાં એકલો હોય ત્યારે હાઇડ્રોજન બંધ હોય. હવે એમાં એસીટોન નાખો ને એટલે શું થાય? એસીટોન છે ને ઈ આ યજમાનની વચ્ચે ગોઠવાઈ જાય. મતલબ એમાં જે હાઇડ્રોજન બંધ, આ એક ઇથેનોલ, પછી અહીં બાજુમાં બીજો ઇથેનોલ, આમાં એક, અહીંયા ત્રીજો ઇથેનોલ વચ્ચે જે આકર્ષણ લાગતું હોય ને ઈ આ એસીટોન ના લાગવા દે. કાં તો કે એસીટોન આમાં વચ્ચે ગોઠવાઈ જાય. કેની વચ્ચે ગોઠવાય? યજમાનની વચ્ચે. અને પરિણામે આકર્ષણ ઓછું થઈ જાય જ્યારે બેને મિશ્ર કરો ત્યારે. માટે વધુ બાષ્પ બને ને બાષ્પ દબાણ વધે. મતલબ આ એસીટોન અને ઇથેનોલ એ ધન વિચલન બતાવે. હાલો મેં જ્યાં રાખ્યું હતું બાકી ત્યાંથી આગળ આવીએ. શુદ્ધ ઇથેનોલ અણુઓ એટલે જ્યારે આ ઇથેનોલ એકલો હોય ત્યારે હાઇડ્રોજન બંધિત હોય, એમાં હાઇડ્રોજન બંધ હોય. હવે એસીટોન ઉમેરવાથી, એટલે એસીટોન આમાં ઉમેરવાથી તેના અણુઓ, તેના એટલે એસીટોનના યજમાન અણુઓની વચ્ચે ગોઠવાય. યજમાન કોણ છે? ઇથેનોલ. એમાં એસીટોન આમાં ઉમેરો એટલે વચ્ચે ગોઠવાય અને તેમની વચ્ચેના કેટલાક હાઇડ્રોજન બંધને તોડી નાખે. પારસ્પરિક ક્રિયા નબળી થવાને લીધે, એટલે આકર્ષણ ઓછું થાય લીધે દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે. આનું એક બીજું ઉદાહરણ છે કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસીટોન. તો આ એસીટોન આ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ એટલે CH2. હવે આ કાર્બન ડાઇસલ્ફાઇડ ને એસીટોનમાં ઉમેરતા બનતા દ્રાવણમાં આની જેમ જ થાય. દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેની પારસ્પરિક ક્રિયા શુદ્ધ હોય ત્યારે, એટલે દ્રાવ્ય અને દ્રાવક અણુઓ વચ્ચેની અનુવર્તી ક્રિયા કરતા નબળી પડે અને આ દ્રાવણ એ ધન વિચલન બતાવે. મતલબ આ ધન વિચલનના બે ઉદાહરણ. પહેલા આપણે કોમન સમજ્યા કે શું કામે ધન વિચલન બતાવે, તો કે સાહેબ ક્રિયા નબળી પડે. પછી ઉદાહરણ લઈને સમજ્યા કે શું કામે આમાં નબળું આકર્ષણ થાય. ઓકે. હવે ઋણ વિચલનમાં શું થાય સમજાવી તો મેં દીધું જ છે. તો કે એ અને બી ને ભેગા કરશો ને એ બી બનશે ને એમાં આકર્ષણ વધશે. એનું આ ઉદાહરણ. હવે આમાં શું કામે વધે ઈ સમજીએ. બસ અહીં સમજવાનું એટલું જ છે. આદર્શ બિનઆદર્શ પૂરું. આ તો ખાલી ઉદાહરણ સમજાવું છું. હવે વધે એનું કારણ તો જો આ ફિનોલ અને આ એનિલીન. એનિલીન એટલે બેન્ઝીનની ઉપર NH2. હવે અહીંયા છે ને 2 ઇલેક્ટ્રોન હોય આ એનિલીન પાસે. એટલે કરે શું ખબર? આ ફિનોલ માંથી H+ ને આ 2 ઇલેક્ટ્રોન થી એનિલીન પોતાની તરફ ખેંચે. પરિણામે આ બે વચ્ચે બંધ બને. જો ઋણ વિચલનમાં જ્યાંથી બાકી હતું, ફિનોલ અને એનિલીનનું મિશ્રણ આ પ્રકારનું ઉદાહરણ છે. આ કિસ્સામાં ફિનોલિક પ્રોટોન, આ ફિનોલમાંથી છૂટો પડતો H+ એને ફિનોલિક પ્રોટોન કહેવાય. 11મા ધોરણમાં પહેલા કે બીજા જ લેક્ચરમાં શીખવાડ્યું હતું. હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય. હવે આ હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે H+ બની જાય. બરાબર. હવે ઇલેક્ટ્રોન તો વયો ગયો, તો H+ માં શું વધશે? એક પ્રોટોન જ વધશે. માટે યાદ કરો મેં શીખવાડ્યું હતું H+ ને પ્રોટોન કહેવાય. અહીંયા શબ્દ શું વાપરો? ફિનોલિક પ્રોટોન. એટલે બીજું કાંઈ નહીં, ફિનોલના OH માંથી નીકળતો H+ એને ફિનોલિક પ્રોટોન.
આ કિસ્સામાં ફિનોલિક પ્રોટોન અને એનિલીન એટલે NH2 એના અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે નાઇટ્રોજન પાસે જે બે હોય ને એ વચ્ચે આંતર આણવીય હાઇડ્રોજન બંધ, આમાં મેં કીધું ને આ બે બંધ બનાવે, એ એક જ પ્રકારના અણુઓ વચ્ચેના આંતરાણવીય હાઇડ્રોજન બંધ કરતા વધારે પ્રબળ હોય, એટલે કે એમાં આકર્ષણ વધી જાય, ટૂંકું ને ટચ. આ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપ્યું ક્લોરોફોર્મ અને એસિટોન, એમાં આવું જ થાય. એ સમજાવી દઉં, પેલા લખી નાખજો, હું ચેકું છું. મતલબ આ ઋણ વિચલન વાળા દ્રાવણ ભણાવું છું તો ચોખ્ખી વાત કે ઋણ વિચલન વાળા દ્રાવણમાં પેલા કરતા ભેગા કરશું ને ત્યારે આકર્ષણ વધશે. તો જો આમાં કેમ વધ્યું એ સમજી ગયા. હવે ક્લોરોફોર્મ અને એસિટોન આમાંય વધશે, આ બેન ભેગા કરશો તો કઈ રીતે વધશે એ સમજાવી દઉં. જો ક્લોરોફોર્મ એટલે CHCl3 અને એસિટોન એટલે CH3COCH3, બરાબર. હવે થાશે શું તો કે આને હું લખું, જો આ C, આ H અને 3 Cl, આ થઈ ગયું ક્લોરોફોર્મ. અહીંયા એસિટોન લખું CH3CO, આ ડબલ બોન્ડ હોય, અને CH3. આ એસિટોન, આ ક્લોરોફોર્મ, બે નોખા નોખા હોય તો આકર્ષણ હોય એટલું, પણ ભેગા કરો ત્યારે આકર્ષણ A B વચ્ચે વધે. કઈ રીતે તો કે ક્લોરોફોર્મ નો હાઇડ્રોજન અને એસિટોન નો ઓક્સિજન, જો મેં કીધું હતું ને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બની શકે, તો ક્લોરોફોર્મ નો હાઇડ્રોજન અને એસિટોન નો ઓક્સિજન બે એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય, પણ ક્યારે ભેગા કરો ત્યારે. મતલબ ભેગા કરો તો નવો બંધ બને, મતલબ કે આકર્ષણ વધે, ઓછી બાષ્પ બને, તો બાષ્પ દબાણ ઓછું, માટે ઋણ વિચલન. તો જો શું કીધું, આ જ પ્રમાણે ક્લોરોફોર્મ અને એસિટોન નું મિશ્રણ એવું દ્રાવણ બનાવે કે જે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આનું કારણ એ છે કે ક્લોરોફોર્મ એસિટોન અણુ સાથે પણ એના ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ રચી શકે, જે નીચે દર્શાવેલ છે. આ દરેક ઘટકના અણુઓનું છટકી જવાનું વલણ ઘટાડે, મતલબ આકર્ષણ વધે તો છટકી ના હાગે તો ઓછી બાષ્પ બને. રેડી, શબ્દો જુદા છે, મતલબ એક જ છે. જેના પરિણામે બાષ્પ દબાણ ઘટે અને પરિણામે ઋણ વિચલન દર્શાવે. અહીંયા આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ પૂરું. આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ પૂરું. તો હવે શું છે સાહેબ, તો હવે જે છે ને એ નવો એક 2 માર્કનો પ્રશ્ન છે, એઝિયોટ્રોપ, જે આવતા લેક્ચરમાં ભણાવીશ. એટલે અહીંની 5 લીટી ને અહીંની આ 4 ને 8 આટલી લીટી આગલા લેક્ચરમાં, પછી આગળ વધશું. સમજી ગયા? ઓકે મિત્રો, ઓકે, ચાલો. એક ભણાયું આદર્શ અને આ બિનઆદર્શ. બિનઆદર્શમાં બે હોય, કાં તો બાષ્પ દબાણ પેલા કરતા વધુ મળે ને કાં તો ઓછું. એના ઉદાહરણ એવું હોય તો 2 વાર જોજો, બાકી હું છું ગૂગલ મીટમાં પૂછજો. જય મોગલ.